નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત કરતા માર્ગ એક ખુલ્યો છે કે જે હાઈસ્કૂલના શિક્ષકોની જે ભરતી સ્થગિત કરી હતી, તો એ ભરતીને લઈને એક મોટા સમાચાર આપણી સામે આવ્યા છે કે બસ ટૂંક જ સમયની અંદર જે 24,700 શિક્ષકોની ભરતી કરવામાં બાકી હતી એ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। અને બીજું પણ ગઈકાલે આપણે એક ન્યૂઝ મળ્યા કે જે ટેટ 1ના જે ઉમેદવારો જિલ્લા પસંદગી પણ થઈ ગઈ હતી। તો મિત્રો, એમાં નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ફરીથી મેરિટ પડશે અને અમુક મેરિટમાં ભૂલ ચૂક હોવાના કારણે દરેકને સરખો ન્યાય મળે એના માટે ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। અને ટૂંક સમયમાં જે આપણે હાઈસ્કૂલના શિક્ષકોની જે ભરતી સ્થગિત હતી, તો એ બાબતે જે આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા તાત્કાલિક પોતે એક બેઠક બોલાવી સ્કૂલ ઓફ કમિશનર PR રાણા સાહેબને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા એમને ટૂંક સમયમાં પોતાનો રસ્તો કાઢી અને ચૂંટણી હોવા છતાં પણ ટૂંક જ સમયમાં આવતા સાપ્તાહિકથી જે તમારી ભરતી પ્રક્રિયા છે માધ્યમિક વિભાગની એ હાથ ધરાશે। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।